સુરત એરપોર્ટ હવે માત્ર કાગળ પર જ ઇન્ટરનેશનલ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતથી કાર્યરત બેંકોકની છેલ્લી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ આર્થિક રીતે બિન નફાકારક હોવાનું જણાવીને 2 મહિના પહેલા જ બંધ કરી દેવામાં આવી છે। આ સાથે જ સુરતથી હવે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉપલબ્ધ નથી, જેના કારણે શહેરની ગ્લોબલ કનેક્ટિવિટી હવે શૂન્ય પર પહોંચી ગઈ છે। હાલમાં એરપોર્ટ પરથી માત્ર 22 સ્થાનિક ફ્લાઇટ્સ જ કાર્યરત છે। હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ હબ હોવા છતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના અભાવે વેપારીઓ અને પ્રવાસીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ રૂટ બિન નફાકારક ગણાવી આ સેવાઓ જે છે તે સ્થગિત કરવામાં આવી છે। સુરત એરપોર્ટને લઈને ઘણા બધા સવાલો ઘણા સમયથી ઉઠી રહ્યા છે। એમ પણ ત્યાં બેંકોક સિવાય અન્ય કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે તેને શરૂ કરવાની વિચારણા નહોતી કરવામાં આવી, તેને લઈને પણ સવાલો હતા। બીજી તરફ બિન નફાકારક કહીને જે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ હતી તેને ધીરે ધીરે કરીને બંધ કરી દેવાઈ। બેંકોકની છેલ્લી ફ્લાઇટ હતી તેને પણ બંધ કરી દેવાઈ છે। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી મનીષ। બિલકુલ વાત કરીએ તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામનું જ હોય તે પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા છે। પહેલા અનેક ફ્લાઇટો છે તે ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ધીમે ધીમે જે ફ્લાઇટો છે તે બંધ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો એક બેંકોક સુરતની ફ્લાઇટ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે। એટલે કહેવાય કે સુરત શહેરને મોટું શહેર તરીકે ગણવામાં આવે છે, ડાયમંડ હાર્ટ અને જે કાપડ ઉદ્યોગ તરીકે નગરી તરીકે જાણવામાં આવે છે, પરંતુ સુરત શહેરમાં સૌથી મહત્વની વાત છે ઇન્ટરનેશનલ એરપોર્ટ। મનીષ, બેંકોક સિવાય અન્ય કોઈ ફ્લાઇટ કાર્યરત હતી ખરી આંતરરાષ્ટ્રીય ત્યાં સુરત એરપોર્ટથી? જી બિલકુલ, દુબઈની ફ્લાઇટ હતી, દુબઈની ફ્લાઇટ પણ છે તે બંધ કરી દેવામાં આવી છે। શારજાહની ફ્લાઇટ હતી જે પણ બંધ કરી દેવામાં આવી છે। એટલે અન્ય જે કનેક્ટિવિટી હતી જે ચાલુ કરી હતી પ્રાથમિક ધોરણે તમામ જે ફ્લાઇટો છે તે અત્યારે બંધ કરી દેવામાં આવી છે, જેથી મુસાફરોને હવે ભારે તકલીફ વેઠવામાં આવે છે। અને ફરી ચાલુ થશે એવું કંઈ કહેવામાં આવ્યું છે ખરું? બિલકુલ, આ બાબતે જે કહેવાય કે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ પણ રજૂઆત કરી હતી કે સુરત સાથે અન્યાય થઈ રહ્યો છે, સુરતને કેમ ઇન્ટરનેશનલ ફ્લાઇટો વધુ નથી મળતી। આ પ્રમાણેના જે કહેવાય કે મીડિયા સમક્ષ પણ તેમણે રજૂઆત કરી હતી, અને હું જે કહેવાય કે રાજ્યસભામાં પણ આ બાબતે ચર્ચા કરીશ તેવું કહ્યું હતું। એ વાતને પણ 1 વર્ષ વીતી જવાયું, પણ તેમ છતાં પણ સુરતની જે ફ્લાઇટો હતી, જે ફ્લાઇટો ચાલુ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।